લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકાના ગામડાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ. શેરીસા, સાંતેજ, રકનપુર, રણછોડપુરા, ઉનાલી, વાસરજડા, પલોડિયા, ખાતરેજ, જેઠલજ તેમજ બોરીસણામાં શાંતિપૂર્ણ મતદાન કરાયું હતું. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા વિસ્તારમાં આવેલા 54 ગામડા પૈકી 39 ગામડાઓને 22 જૂનના રોજ મતદાન કરાયું, જેમાં વહેલી સવારના જ મતદાતાઓએ મતદાન મથક પર આવી પોતાની નૈતિક ફરજ સમજી મતદાન કર્યું હતું. જેમાં શેરીસા, સાંતેજ, રકનપુર, રણછોડપુરા જેવા ગામડાઓમાં મતદાતાઓને ઘરેથી લાવવા લઈ જવા માટેની પણ વિશેષ વ્યવસ્થા પૂરી કરવામાં આવી હતી. તમામ ગામડાઓમાં શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું, જ્યારે 102 વર્ષે કુંવરબેન કેશવલાલ પટેલ માજીએ પણ મતદાન મથકે આવી મતદાન કર્યું હતું અને મતદાતાઓએ પોતાની નૈતિક ફરજ સમજી મતદાન કર્યું. જ્યારે તમામ ગામડાઓમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવી રહેલા અધિકારીઓએ પણ કોઈને કોઈ તકલીફ ન પડે તેની પૂરી તકેદારી રાખી. પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપર હોવાથી કેટલીક જગ્યાએ મતદાતાઓની લાંબી લાઈન જોવા મળી હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. મારું નામ વિભન નવગણજી ઠાકોર, પૂર્વ સરપંચ વાસદ રેડિયા. આજના સરપંચના ઇલેક્શનમાં બંને ઠાકોર સમાજના ઉમેદવારો છે. એક ઉમેદવાર બાબુજી કક્કરજી, બીજા ઉમેદવાર ગુલાબજી કાળાજી. અને આ સરપંચના ઇલેક્શનની અંદર ગામના વિકાસના કાર્યો માટે ઇલેક્શનો થતા હોય અને ગામના પ્રાથમિકતા આપીને રોડ, રસ્તા, ગટરના પાણીની વ્યવસ્થાના ભાગરૂપે આ ઇલેક્શનના મુખ્ય મુદ્દા હોય છે. અને જે ઉમેદવારો લડતા હોય, ધારો કે બાબુજી હોય તો ભાઈ ગુલાબજી કાળાજી હોય, ગામના સમગ્ર ગ્રામ પંચાયતના ઇલેક્શનોની અંદર ગામના જ બંને ઉમેદવારો હોય અને આ ગામની અંદર કોઈ મતભેદ જેવું નથી અને શાંતિપૂર્ણ મતદાન થશે. અને જે પણ ઉમેદવાર જીતીને આવે એ બંને પણ ઉમેદવારો કાકા ભત્રીજા છે અને એવું કોઈ મતભેદ જેવી વસ્તુ નથી. એટલે બેમાંથી એક ઉમેદવાર જીતીને આવશે અને સૌ સાથે મળી અને કોઈ પણ ગામના શાંતિ દોહરાય નહીં એવા પ્રયાસો મળી અને સર્વાંગી ગામનો વિકાસ થાય, રોડ, રસ્તા, ગટર, પાણી તેવા હેતુથી આજ રોજ મતદાન થાય છે અને શાંતિપૂર્ણ મતદાન હાલમાં ચાલુ છે.